વાઘોડિયાના ગુગલિયાપુરા વિસ્તારમાં આવેલા જલારામ નગરીમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જલારામ નગરીની પાછળ આવેલી કંપનીઓના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઉભો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી અને સરસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત નજીકમાં આવેલી ભૂરી તલાવડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં અત્યાર સુધી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી નથી કે કોઈ રાહત કામગીરી શરૂ કરવામાં આવી નથી। જમવાનું કે તમારે રહેવાની વ્યવસ્થા કેવી ના કરવાની કોઈ આવ્યું નતું રાતે કોઈ નહીં આવ્યું પછી રાતે અડધી રાતે આવે તેવું આખી રાત ભર અમે તઈ આગળ જઈ હતી મેં કહેવા હોય પાણીનો નિકાલ નહીં કશું નહીં કંપનીઓના લીધે એનો પાણીનો નિકાલ કરો અમારે દર વર્ષે અમને તકલીફ થોડી ચાલે કે બધા તો આગળ કહે છે કે તમને જમવા માટે બધું પૂછવા આવ્યા હતા કોઈ તમે પૂછવા આવ્યા હતા અડધી રાતે આવે તે હું કામનું રાતે બધા હુવા પછી તઈ બોલાવતા હતા તઈ કોણ જાય રાતે આટલું પાણી માં રાતે ખાવાનું